તો મિત્ર આ રીતે સંતોનું કામ હોય છે। સંતોને ત્યાં તમે ગમે ત્યારે જાઓ તો સંતનો નિયમ છે ચાની ટાણે ચા બનાવે, ખુદ સંત બનાવતા હોય છે। તમને હું બતાવું છું હમણાં કે જો મહારાજ અત્યારે ખુદ મહંત પોતે ચા બનાવે છે। સંતોને એવું હોય છે ભજન ભોજન અને સત્સંગ, ભજન ભોજન અને સત્સંગ સંતો કરતા હોય છે। સંતોને મિત્ર કોઈ ભેગું કરવાની હોતું નથી। એમાં ખાસ કરીને અત્યારે આજે મહારાજ આપણી સાથે છે એ મહારાજનો એક હેતુ છે, બસ ખવડાવો ભજન કરો, બાકી કાંઈ ભેગું આવવાનું નથી। તો હું તમને અત્યારે આપ જોઈ રહ્યા છો બાપુ ચા બનાવે। બાપુ રસોઈ હાથે બનાવતા હશે ને કે સેવક બનાવે? તમે ખુદ જ બનાવો છો એમ ને? હા મિત્ર, સંતો અત્યારે રસોઈ બનાવતા હોય છે। બાકી આ તો ઠીક છે, બાકી ભંડારની અંદર ખાવા પીવાની મનાઈ હોય છે કા બાપુ? ભંડાર હોય એમાં ભંડારમાં અંદર નો કંઈ ચા પાણી કંઈ પીવાતું નથી, ભંડારની બહાર હોય છે। આવું પણ સંતોમાં હોય છે। સંતો વહેલા મિત્ર 4 વાગ્યાના ઉઠી જતા હોય, પૂજાપાઠ કરતા હોય। અને સંતોની આવો એટલે એક ખાસ ધ્યાન રાખવાનું, 1 થી 4, 12 થી 4 વાગ્યા સુધીની અંદર સંતો ત્યાં ન જાઓ। શું કામ? એ લોકોનું રાત્રિનું ભજન હોય, દિવસે એ લોકો આરામ કરતા હોય। ઘણા લોકોને ખ્યાલ નથી તો 1:30 વાગે પણ જતા હોય, મહારાજ શું કરો, ઓમ નમો નારાયણ સીતારામ, પણ સમય જવો પડે, એમ ગમે ત્યાં જવાતું નથી। એટલે ખાસ 12 થી 4 વાગ્યા સુધીમાં સંતો ત્યાં ખાસ કોઈ પણ સંત હોય ત્યાં નહીં જવું। શું કામ? આરામ કરે। ભલે તમે જાઓ તો સંતો કોઈ બોલવાના નથી, પણ એને નિંદ્રા બગડે તો ટૂંકમાં એ વસ્તુ ખોટી કહેવાય એમ। આ રીતે સંતોનું હોય છે। સંતો પાસે તમે જાઓ એટલે તમને મિત્ર કંઈક ને કંઈક જાણવા મળે, સારો એવો માર્ગ મળે। કારણ કે સંત પાસે જાઓ, સંત એટલે ગુરુનું સ્થાન કહેવામાં આવે છે। ગુરુ પાસે તમને કોઈ પણ વસ્તુ જાણવા મળે, કંઈક તમને જાણવા મળશે, લોક કલ્યાણ માટે, તમારા કલ્યાણ માટે। પાપથી તમે દૂર રહ્યો અને ધર્મથી નજીક રહ્યો। સંતોની આ તાકાત હોય છે। બાપુ અત્યાર સુધીમાં કેટલી વાર ચા, તમે કેટલા વાર ચા બનાવો છો? 4 થઈ ગઈ ને મિત્ર? અત્યારે માનો ને 10 વાગ્યા છે તો 4 ચા તો થઈ ગઈ છે ને હજી સખત ચા ચાલુ હોય છે। અહીંયા કોઈ પણ લોકો આવે એટલે ચા પાણી પાય, બાપુ ભોજનના ટાઈમે જે કાંઈ હોય ધરાહાર પ્રસાદ આપીને જમાડે। આ રીતનું અહીં કામ છે। બાપુ તમારું નામ? સોમેશ્વર બાપુનું નામ છે અને સરસ મજાની જગ્યા છે, ભાડેશ્વર મહાદેવ છે ગામનું નામ, પડાપાદર છે અને રોડના કાંઠે આશ્રમ છે। તો આ જો સંત છે આમ જોઈ રહ્યા છો। તો આ રીતે મિત્ર સંતોનું જીવન હોય છે। પણ એક યાદ રાખવાનું, સંતો પાસે ક્યારે તમે જાઓ ને તો ખાલી હાથે નહીં જવાનું, જે તમારાથી બને તે લઈને જવાનું। સંત છે એ તમને નહીં કહે કે ભાઈ તમે આ લાવો, બરાબર, પણ મારું એવું માનવું છે કે જાઓ તો છેલ્લી બાકી કંઈક ને કંઈક તમે લઈને જાઓ, બરાબર, જેથી કરી જેમ કે દૂધની થેલી, છાશ, દહીં, બરાબર। મેં એક આની પહેલાં વિડીયો બનાવેલો છે કે સંતનું મફતનું તમે કાંઈ પણ ખાઓ તો આગલા જન્મમાં કૂતરાનો અવતાર મળે, એવો વિડીયો આની પહેલાં મેં બનાવ્યો હતો। ઘણા લોકોને કાંઈ બુદ્ધિ હોતી નથી, સંતો ત્યાં ખાઈ લે પી લે પણ કંઈ કામ કરતા નથી। તો મિત્રો સંત છે, સંત તો કંઈ કહેવાના નથી, એને તો બધા માણસો હરખા હોય છે। પણ યાદ રાખવાનું કે તમે ગરીબ માણસો કામ કરી કેમ નથી તો એને સંતને મદદ કરો, એમના વાસણ ધો, એમનું મંદિર વાળો, સાફ સફાઈ કરો, કામ કરો। એવું નથી કે ગરીબ માણસ છે પૈસાનું, તો એ પણ તમારું કર્મ સારું જ કહેવાય છે। અને જેની પાસે 2 પૈસા છે તે સંતને વસ્તુ લાવો, ભેટ આપો, એ કરતા રહ્યો। આ બધા સુખી થવાના રસ્તા છે। એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। જો બાપુની ચા પણ બની ગઈ છે, બાપુને અમે બધા હવે હમણાં ચા પીશું। ઓમ નમો નારાયણ બાપુ, નમો નારાયણ। તો મિત્ર આ રીતે લોકો આવતા હોય છે, અહીંયા સેવકો આવતા હોય, લોકોને એવું નહીં ચા બનેલી ત્યાર હતી અને ભાઈ આવ્યા હમણાં તો ચા પીધા વગર જવાય નહીં, એવું પણ બાપુનું માનવું। બાજુના ગામના છે અને આવ્યા છે। શું નામ છે ભાઈ તમારું? વિપુલભાઈ।
વિકુલભાઈ વિકુભાઈ. હા વિકુભાઈ હા વિકુભાઈ. હા. તો અત્યારે આપ જોઈ રહ્યા છો શું નામ છે મહાદેવનું આપણે વિકુભાઈ? પડા કે અહીંયા આપણે અહીંયા ગણેશ્વર મહાદેવ. ભડેશ્વર મહાદેવ. આ બહુ જૂનું હશે ને? જૂનું બહુ. ભડાને ધારે ગણાય કા? ભેડધાર કહેવાય કે ભડાધાર કહેવાય આને? અને ગણેશની ધાર. હા એ ભેડીની ધાર. એવા વડીલો પાસે જાણવા મળ્યું મને. ગણની ધાર. ભેડની ધાર. એક જમાનામાં એવું પણ સાંભળ્યું છે કે અહીંયા આમ કે રાસ ચૂડેલો રાસ લેતી, હા. એવું મેં સાંભળ્યું છે. સાચું છે કે હવે વડીલો પાસે મેં જાણ્યું કે એક જમાનામાં એમ કે ચૂડેલો અહીંયા રાસ લેતી હા. આજથી 30-35 વર્ષ પહેલાં એવું હતું કહેવાય નીચે. નીચે. સાચું ને? હા. કારણ કે તમને ખ્યાલ હોય, મને જે બુઝુર્ગે વાત કરી એના 85 વર્ષની ઉંમર હતી. અહીંયા આખી જાન મરાણી છે, ગામ હતું. ત્યાં વડવા કહે છે. હા આખી જાણ. આપણે તો તમને કે મેં તમને જોયું. હા 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 તો વડવા કહે છે. હા. આ ગામ હતું. હા આખું ગામ. હા. હા એ હનુમાનજી નથી અહીંયા? હા હા અહીંયા જ છે હનુમાનજી. હનુમાનજી. હા. હા રામ હોય ને હનુમાનજી. રામ હોય ને હનુમાનજી હોય. હા એ જાનને શું થયું હતું? એ લૂંટાણી છે. આખી જાન લૂંટાણી હતી. હવે તો આ દુનિયા પાળ્યા છે. હા પાળી. અરે એ પાળિયા છે. આ છે એ. હા. ઠીક. હા પહેલી વાર આવ્યો હતી મેં કીધું કોનું હશે શું હશે, આ તમારી પાસે જાણવા મળ્યું. ઠીક. હા એટલે બચાવવા માટે થઈને આ રીતે થઈ ગયું. હા. થઈ ગયું. પછી જાન મરાણી લૂંટાણી એટલે ઓહો. એ પાળ્યા હતી. હં. છે પેલી. બરાબર છે. વર્ષો પહેલાંની વાત હે ને 50-60 વર્ષ પહેલાં. હા, એ તો આપણને આપણે ન ખબર હોય, કારણ કે આ તો શું છે આપણે વડવાય આપણે કીધું હોય ને આપણે આપણા છોકરાને કંઈ આ રીતનું હાલતું હોય છે. તો મિત્ર આ રીતનું છે અહીંયા. અને કહેવાય છે કે લોકો ભલે અત્યારે નથી માનતા પણ વર્ષો પહેલાં એમ કહે છે કે ભાઈ આ બધી વસ્તુ હતી, ભૂત પ્રેત ચૂડેલો આ ધાર પ્રખ્યાત છે. આ વાત સાંભળીને મને એમ થયું ખાસ દર્શન જાવું, એટલે અમે આવ્યા અત્યારે ભાઈની મુલાકાતથી. સંતની ભાઈ અહીંના સંત પણ બહુ સારા છે. અવશ્ય તમે એકવાર મુલાકાત કરો. સોમેશ્વરગીર બાપુ નામ છે. અને અહીંયા પડાપાદર ને? પડાપાદર કાંદી રોડ. હા. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મારી ધાર્મિક ચેનલ છે. પત્રકાર જીતેન્દ્રગીરી. ઓમ નમો નારાયણ, જય દશનામ, જય ભોળાનાથ. ઓમ નમો નારાયણ નારાયણ નારાયણ.